એક્સક્યુઝ મી, વિરાટ સર? યાર વિજય, યાર રોકી, તને કેટલી વાર સમજાવું? 4 દિવસમાં 1 લાખ રૂપિયા કમાવા માટે આ એક જ રસ્તો બાકી છે. યાર તું સમજતો કેમ નથી? બોક્સિંગમાં ભાગ લેવો જરૂરી છે. હા, જરૂરી છે. મારે બોક્સિંગમાં ભાગ લેવો જ પડશે અને હું લઈશ. અરે વિજય, રાહુલ, કમ ઓન. વેટ. કમ. જોઈને રાહુલ, જોઈને. રાઈટ પંચ માર. પેટ પર માર. કમ. લેફ્ટ. માર. રાઈટ. માર. પેટ પર માર. રાહુલ, બસ. રાહુલ. હે રાહુલ, મોઢા પર નહીં મારવાનું કેટલી વાર કહ્યું છે તને? કોચ, શીખવાડવાનું કામ તારું છે ને મારવાનું કામ મારું છે. તું મારા પર છોડી દે આ બધું. લુક રાહુલ, તું આવું અભિમાન રાખીશ ને તો સારો બોક્સર નહીં બની શકે. નહીં બની શકું? હું બોક્સર બની ગયો. હું એક બહુ સારો બોક્સર છું. જોજો બોક્સિંગ ચેમ્પિયનશિપમાં શું થાય છે કહું. હું ભવિષ્ય કહું છું, સાંભળો. હું ફાઇનલમાં પહોંચી જઈશ અને મારી સામે જે પણ આવશે ને એને મારીને અધબો કરી નાખીશ. 1 લાખનું ઇનામ હું જીતીશ, ટ્રોફી પણ હું જીતી જઈશ. મારું આ ભવિષ્ય નક્કી છે કોચ. એ ભવિષ્ય બદલવા માટે હું આવ્યો છું. હું બદલીશ ભવિષ્ય. ચેમ્પિયનશિપ હું જ જીતીશ સર. કોણ છે તું? મારું નામ વિજય છે સર, અને હું અત્યારે બહુ જ મુશ્કેલીમાં છું સર. મારે 4 દિવસમાં જ 1 લાખ રૂપિયા કમાવાના છે. સુલતાન સંગકારા. બહુ વધારે સમય લાગી રહ્યો છે. મારાથી રાહ નહીં જોવાય. એ લડી રહ્યો છે, મતલબ એ જ જીતશે. એના ક્રિકેટ છોડીને બોક્સિંગ ચાલુ કર્યું. ભૈલા પ્લીઝ. આ સુલતાન સંગાકારા. ઓકે, મને લાગ્યું કુમાર સંગાકારા, શ્રીલંકા. પણ આ સકુણ, મેં તો નામ જ નહીં સાંભળ્યું. સુલતાનનું નામ સાંભળીને બધા થરથર ધ્રુજવા લાગે છે ભૈલા. બાપરે. એની પાસે દયા જેવું તો કંઈ છે જ નહીં ભૈલા. સામેવાળો કાં તો મરી જવો જોઈએ કાં તો હારી જવો જોઈએ, કેમ કે એ કોઈ બીજાને જીતવા નથી દેતો. એ બોક્સિંગ રિંગનો સૌથી ખતરનાક મગરમચ્છ છે ભૈલા. એણે ઘણા બધા લોકોને કોમામાં પહોંચાડ્યા છે. ઘણા લોકો મરી પણ ગયા છે, ઘણા અપંગ પણ થઈ ગયા છે, પણ એની સામે આજ સુધી કોઈ જીત્યું નથી. હવે બોલ ભૈલા, આવા ખતરનાક બોક્સરની સામે રિંગમાં ઉતરીને વિજય સપનામાં પણ જીતી શકે ખરો? મમ્મી,
બોક્સિંગના તમામ ચાહકો મેચનો આનંદ માણવા આતુર છે હે ને? બેના 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 ભૈલા ભૈલા શું થયું? પતિજુ બધું પતિજુ બેના હા, ખતમ થઈ ગયું? ખતમ થઈ ગયું એટલે? પતિજુ એટલે ફિનિશ થઈ ગયું બેના. એ તો મને ખબર છે, પણ શું ખતમ થઈ ગયું હું એમ પૂછું છું. જોજો ઓહ, બોક્સિંગમાં પૈસા હારી ગયા લાગે છે. વાહ, એ ભૈલો હારી ગયો, એમાં તું કેમ તાળીઓ પાડી રહી છે? કારણ કે મેડમ આમણે મારી હારે શરત લગાવી હતી. સાહેબ, તમે શરત હારી ગયા ને, પૈસા આપી દો. તારા પૈસા જ્યાં ચૂલામાં હમણાં કહું એમ. આ જીત કે હારનો સવાલ નહીં ગોડી, આ તો જીવન મરણનો સવાલ છે. હવે એવું શું થઈ ગયું ભૈલા? બેના તારા લાડકુંવરે મરવાનો રસ્તો ગોતી લીધો છે બેના. જો એ દરેક ફાઇટ જીતી જશે તો ફાઇનલમાં કોની સામે લડશે ખબર છે? હમણાં ખબર પડી જશે. ત્યાં જો સુશીલા, કેલેન્ડરમાં દિવસો સ્પષ્ટ રીતે ગણી શકાય છે. શરત જીતવા માટે એની પાસે હવે ખાલી 4 જ દિવસ બાકી રહ્યા છે. એ બાકી રહેલા 4 દિવસોમાં આ મંત્રીનો દીકરો હારી જવાનો છે એ તો હું પહેલેથી જાણતો હતો, પણ એ મરી જવાનો છે એ નહોતો જાણતો. તારા પપ્પા આવું કેમ કહે છે? કોણ છે જે વિજય સામે લડવાનું છે? મને પણ ખબર નથી મમ્મી. આ શું વિજય, 1 લાખ રૂપિયા કમાવા માટે તને બોક્સિંગ નથી આવડતું તો પણ લડવા તૈયાર થઈ ગયો. અરે મહેશભાઈ, વિજયને બોક્સિંગ નથી આવડતું તો શું થયું? આજે તમે જોયું ને, સામેવાળાને એક પંચમાં કેવી રીતે પાડી દીધો. હું પણ શોક થઈ ગયો. આપણા વિજયને બોક્સિંગની એબીસીડી પણ નથી ખબર, તો પણ એ કેવી રીતે જીતી ગયો? ખબર નહીં યાર, મારે ખાલી જીતવું હતું ગીતા માટે, અને મારે ફાઇટ જીતવા માટે મારી સામેવાળાને હરાવવાનો હતો. બસ આ એક જ વાત મગજમાં હતી. ગીતા, કેમ? તે કેમ કર્યું આવું? તું મારી સાથે જીવવા નથી માંગતો વિજય? ગીતા, તું આટલી ઇમોશનલ કેમ થાય છે? તો બીજું શું કરું? 1 લાખ રૂપિયા કમાવા માટે તે બોક્સિંગનો રસ્તો પસંદ કર્યો. એક વાત સમજી લે, 1 લાખ રૂપિયા કમાવા જરૂરી નથી, પૈસા કમાઈને જીવતા રહેવું જરૂરી છે. એવું થશે વિજય? આ વખતે તારું નસીબ સારું હતું વિજય કે તું જીતી ગયો. બાકીના 2 દિવસ નસીબ તને સાથ આપશે એની શું ગેરંટી? નેગેટિવ વાતો ના કર ગીતા. મેં નસીબના ભરોસે બોક્સિંગનો રસ્તો પસંદ નથી કર્યો. મને મારી જાત પર વિશ્વાસ છે, મારા પ્રેમ પર વિશ્વાસ છે ગીતા.